हेलो स्टूडेंट्स। तो आज आप चेन सर्वे चैप्टरनी अंदर આપણે એક્ઝામ્પલ જોઈશું। જે એક્ઝામ્પલની અંદર ઇક્વેશન જે હતા એ મેં આના પહેલાં લેક્ચરમાં તમને સમજાવ્યા હતા અને કીધું હતું કે મેં એરિયા માટે કયું ઇક્વેશન યુઝ કરીશું, પછી વોલ્યુમ માટે કયું કરીશું અને લેન્થ માટે કયું કરીશું। નોર્મલી આપણે ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવા માટે ઇક્વેશન છે કે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ L ડેશ અપોન ડિવાઇડમાં L ઇન્ટુ મેજર લેન્થ, બરાબર। તો હવે આપણને એક એક્ઝામ્પલ છે કે એક્ઝામ્પલની અંદર આપણને કીધું છે કે આપણે ચેન વડે મેઝરમેન્ટ લઈશું ત્યારે આપણે ચેન 20 મીટરની હોય છે, પણ મેઝરમેન્ટ લીધા પછી આપણને 3 સેન્ટીમીટર એટલે કે 3 સેન્ટીમીટર ચેન આપણી વધારે લાંબી છે એવું આપણને માનવું પડે છે, બરાબર। તો જે 3 સેન્ટીમીટર હતા એને આપણે ચેનની ખોટી લંબાઈ એટલે કે ઇનકરેક્ટ લેન્થની અંદર પ્લસ કરીશું તો આપણને ઇનકરેક્ટ લેન્થ મળશે। ઓરિજિનલ લેન્થ આપણી 20 મીટર છે અને આપણે ચેન વડે જે અંતર માપ્યું છે એને આપણે સ્મોલ l લઈશું, એ છે આપણું 327 મીટર, બરાબર। આપણને જ્યારે આ ત્રણ વસ્તુ આપેલી હોય તો એક્ઝામ્પલની અંદર કશું નહીં, ખાલી ઇક્વેશન મૂકવાનું રહેશે। આપણે સ્મોલ l is equal to L dash upon L into measured length or small l dash, બરાબર। આ બંને મારી તમે ગમે તે લખી શકો છો ઇક્વેશનની અંદર। હવે ઇક્વેશનની અંદર વાત કરીએ તો L dash ની વેલ્યુ આપણને મળી ગઈ છે જે છે 20.03 મીટર અને ઓરિજિનલ લંબાઈ છે 20 મીટર। તો L dash ની લંબાઈ કેટલી છે આપણી 327। હવે આપણે શું કરીશું, આનું મલ્ટીપ્લિકેશન કરીશું અને આન્સર લાવીશું। તો આપણો આન્સર થશે 327.49 મીટર, બરાબર। આપણે કેટલા અંતર સુધી મેજર કર્યું હતું 327 સુધી, પણ આપણી જે એરર હતી એ 0.49 ની એરર આવી 3 સેન્ટીમીટર ના કારણે, બરાબર। હવે આ જે વસ્તુ છે એ શું બતાવે છે કે જ્યારે આપણે ચેઇનનો ઉપયોગ કરતા હોય અને ચેઇન વડે કોઈ અંતર માપ્યું હોય, હવે એ અંતર મેઝરમેન્ટ કર્યા પછી શું થશે કે તમને પછીથી એમ ખબર પડશે કે ચેન જે છે તમારી એ ઓરિજિનલ લેન્થ કરતાં ઓછી છે અથવા તો વધારે છે। જો આની અંદર શું છે 3 સેન્ટીમીટર વધારે છે, જો તમારી ચેન વધારે હોય તો પ્લસ કરવાનું, ઓછી હોય તો માઇનસ કરવાનું। એ કરેક્શન આપણે આની અંદર કર્યા પછી અહીં શું જોવા મળશે કે ઓરિજિનલ લેન્થ આપણી હતી 327, એની અંદર 0.49 ની એરર આવી। તો હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈશું જે દ્વારા આપણે સમજી શકીએ કે કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકાય। આપણો જે આન્સર છે એ છે 327.49 મીટર, બરાબર। ઓરિજિનલ આપણે આટલું મેજર કરેલું હતું। હવે બીજો એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરીશું। તો એક્ઝામ્પલ નંબર 2 છે, તો એની અંદર એક્ઝામ્પલ નંબર 2 છે આપણી પાસે, એની અંદર શું છે કે આપણે ઇક્વેશન લખીશું તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ L ડેશ ઓન L ઇન્ટુ સ્મોલ l ડેશ, બરાબર। તો એમાંથી આપણને L ડેશ નથી આપેલો, બરાબર। કઈ વેલ્યુ આપી છે, ટ્રુ લેન્થ આપેલી છે, પછી આપણને ઓરિજિનલ લેન્થ આપેલી છે અને મેજર લેન્થ આપેલી છે। L ડેશ આપણને નથી આપેલું, શું કરીશું L ડેશ આપણે ફાઇન્ડ કરીશું। તો સ્મોલ l ની વેલ્યુ કેટલી છે 612.5 is equal to L dash આપણને નથી આપેલો અને L ની વેલ્યુ કેટલી છે 30, મેજર લેન્થ છે આપણી 610, ઓકે। હવે L dash આપણે જોઈએ છે તો શું કરીશું કે નીચેનું જે આ વેલ્યુ છે એને આપણે મલ્ટીપ્લિકેશનમાં અહીંયા લાવી દઈશું। તો વેલ્યુ થશે આપણી L dash ઇન્ટુ, બરાબર। આ રીતનું આપણને એક સૂત્ર મળશે। હવે શું કરવાનું થશે, આપણને શું જોઈએ છે, આપણને જોઈએ છે L ડેશ। તો આ જે વેલ્યુ છે એને આપણે છેદમાં લઈ જઈશું એટલે કે 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610 / 30 / 610
આ રીતે તો આપણને હવે L ડેશ મળશે. L ડેશ જે છે એ તમારો આવશે 30.12 મીટર. બરાબર, 30.12 મીટર. તો આ એક્ઝામ્પલની અંદર આપણે જોયું કે આપણને શું નહોતું આપેલું, L ડેશ નહોતું આપેલું. આના પહેલાના એક્ઝામ્પલમાં આપણે શું શોધીશું, ટ્રુ લેન્થ શોધીશું. પણ આ એક્ઝામ્પલમાં આપણને ટ્રુ લેન્થ આપેલી છે, ખાલી ઇનકરેક્ટ લેન્થ આપણને નથી આપી. તો આપણે ઇનકરેક્ટ લેન્થ આ રીતે મળી જશે. બરાબર, 30.12 મીટર. હવે એક એક્ઝામ્પલ જોઈશું જેની અંદર આ જે બધી વસ્તુ જોઈએ કે શું છે કે A to B પોઈન્ટ સુધીનું માપ છે. બરાબર, હવે એક્ઝામ્પલ જોઈશું એની અંદર શું છે કે A to B, B to C, C to D, એટલે અલગ અલગ કન્ટિન્યુઅસ આપણે પ્રોસેસ કરીશું. તો એની અંદર એરર આવશે તો એ વખતે આપણે શું કરીશું, તો એવો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. હવે જે એક્ઝામ્પલ છે એની અંદર છે આપણને કે એમ કીધું છે કે 1800 મીટરે આપણને મેઝરમેન્ટ લઈશું એટલે આપણને 10 સેન્ટીમીટરની એરર જોવા મળે છે. A, B and C. અહીંથી અહીં સુધીનું અંતર થશે 1800, જેની અંદર એરર આપણી આવે છે 10 સેન્ટીમીટર. હવે 2800 મીટર એન્ડ ઓફ ધ વર્ક, એટલે કે આપણે દિવસના અંતમાં કામ પૂરું કર્યું એટલે આપણી પાસે લેન્થ આટલી હતી જેની અંદર એરર હતી આપણી 20 સેન્ટીમીટર. બરાબર, એટલે કે ટોટલ આપણે 2800 મીટર વર્ક કર્યું એની અંદર એરર આવી આપણી 20 સેન્ટીમીટર. બરોબર, તો ડાયરેક્ટ ખબર પડી જશે કે આ ભાગ કેટલો હશે 1000 અને આની અંદર પણ એરર આપણી 10 સેન્ટીમીટરની આવી હશે. હવે આગળ જોઈએ તો આપણને શું નથી આપ્યું, L ડેશ નથી આપ્યો, L આપણને આપેલો છે અને મેજર લેન્થ પણ આપણને આપેલી છે. આ છે આપણી મેજર લેન્થ, L છે આપણો 20 મીટર. તો એની માટે આપણે એવરેજ લઈશું. એવરેજ ચેન લેન્થ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર છે તો આપણે ઓલામાં શું કર્યું, મીટરમાં કન્વર્ટ કર્યું. એટલે મીટર કન્વર્ટ કરતા એક વખતે માઈનસ એક વખતે પ્લસ 9 plus 20.1 by 2. એટલે એક વખતે આપણે પ્લસ કરીશું, એક વખતે માઈનસ કરીશું. તો આપણને જે વેલ્યુ મળશે એ થશે આપણી ઓરિજિનલ L ડેશ ની લંબાઈ. બરોબર, આ શું કર્યું, જે આપણે 20 મીટરની ચેન છે એની અંદર એક વખતે જે એરર છે એ પ્લસ કરી, એક વખતે આપણે માઈનસ કરી. તો આપણને આ રીતનું એક ઇક્વેશન મળી ગયું. હવે આપણને લેન્થ મળશે 20 મીટર. બરાબર, L ડેશ મળી ગયું, એની વેલ્યુ આપણે જાણીએ છીએ અને સ્મોલ L ડેશ છે 1800. તો સીધી આપણે ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકી દઈશું કે સ્મોલ L ઇઝ ઇક્વલ ટુ 20 by 1000 ઇઝ ઇક્વલ ટુ 1800 મીટર આપણી L ડેશ લેન્થ થશે. બરાબર, એટલે કે અહીંથી અહીં સુધી જે આપણે અંતર મેજર કર્યું છે એ આપણું ઓકે છે. બરાબર, એના કોઈ માપમાં ફરક આવ્યો નથી. આ 10 સેન્ટીમીટર એ આપણને ખબર પડી કે આ કામ થયા પછી 10 સેન્ટીમીટર એરર છે એટલે એન્ડ ઓફ ધ વર્ક આપણે 20 સેન્ટીમીટરની એરર આવે છે. હવે શું કરીશું, આના પ્રોસેસ આપણે નેક્સ્ટ માટે કરીશું. એટલે કે આપણને 180 કેટલી મળે છે 10 સેન્ટીમીટર અને 2800 કેટલી મળે છે 20 સેન્ટીમીટર. જો અહીં લખી દઉં છું તો તમને સમજવામાં સરળતા રહેશે. 10 અને 2800 એ આપણને 20 ની એરર મળે છે. તો આ માટે શું કરીશું, આ માટે આપણે L ડેશ શોધવો પડશે. L ડેશ ઇઝ ઇક્વલ ટુ 20.10 બરાબર, પહેલા 10 અને 20.20 બરાબર. પહેલી જે એરર હતી એ પ્લસ કરી, બીજી એરર પણ આમાં પ્લસ કરી, કેમ કે 1800 એ આપણે પ્લસ 10 હતા અને 2800 એ આપણે પ્લસ 20 હતા. બરાબર, તો આ બેને આપણે પ્લસ કર્યા પછી આપણને આન્સર મળશે જે આપણો L ડેશ
આની જેમ કહેવાશે અને એના પછી આપણે ઇક્વેશનની અંદર એની વેલ્યુ મૂકીશું. તો આની અંદર પણ આપણો આન્સર આવશે 20.50 મીટર. બરાબર. હવે L મળી ગયો, L છે આપણો 20 મીટર. તો ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકીશું. ઇક્વેશન છે આપણું તો 20.50 બાય 20. હવે અહીંયા મેજર લેન્થ કેટલી આવશે? ટોટલ 2800 છે, એમાંથી 1800 માઈનસ કરશો તો 1000 આપણને મળશે, મલ્ટીપ્લાય બાય 1000. તો આનો જે આન્સર આવશે એને આપણે L2 કહીશું, આ જે છે એને L1 કહીશું. બરાબર. આનો કંઈક આન્સર આવશે તો આન્સર આવશે આપણો 1007.5 મીટર. આ બંને આન્સરને આપણે શું કરીશું? પ્લસ કરીશું તો આપણને ઓરિજિનલ લેન્થ મળી જશે. L L1 L2. તો આપણી ઓરિજિનલ લેન્થ થશે A થી માંડી અને B સુધીની કેટલી થશે? 28.7.5. બરાબર. આ થશે આપણી એરર નીકાળ્યા પછીની આપણી લેન્થ થશે. બરાબર. 2807.5 મીટર. બરાબર. L 2807.5 મીટર. આ બંનેનો આપણે સરવાળો કરીશું. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે એ સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ નવા એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.